Hello student, how are you? Today I am going to teach English revision. I have written the English revision and you have to write down this English revision in your worksheet note. Do you understand properly, beta? I have completed your English syllabus of first semester in English. Now we are going on revision. So today I am reading the English revision which I have written. Do you understand properly, બેટા? ગુજરાતીમાં બોલું છું. ઇંગ્લિશ સિલેબસ આપણો ફર્સ્ટ સેમિસ્ટરનો પતી ગયો છે, એટલે હવે અંગ્રેજીનું પુનરાવર્તન ચાલુ થઈ રહ્યું છે અને એના વિશે મેં લખેલું છે. તમારે એ તમારી વર્કશીટની નોટમાં ઉતારવાનું છે. હું વાંચીશ અને તમે સાંભળશો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? સમજ્યા? ઓકે. નાઉ આઈ એમ રીડિંગ ધીસ in English and in English Gujarati also I explain in between. Okay, ready? MCQ first. Select the appropriate answer from the given options. એનું ગુજરાતી છે વિકલ્પોમાંથી સાચો આન્સર, સાચો જવાબ પસંદ કરો. સમજણ પડી ગઈ? ફર્સ્ટ, ધ ટાવર ક્લોક ઇઝ ઇન ડેશ. ડેશ એટલે ખાલી જગ્યા. ડેશ એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યાને અંગ્રેજીમાં ડેશ કહેવાય છે, એટલે મેં ડેશ બોલીશ એટલે સમજાય કે ખાલી જગ્યા મેડમ બોલી રહ્યા છે. ધ ટાવર ક્લોક ઇઝ ઇન ખાલી જગ્યા મીન્સ કે ઇન ડેશ. ઓપ્શન છે એ ધ મોટા બજાર, ધ જૂના બાજાર, ધ નવા બાજાર, ધ રેવડી બાજાર. ધીસ tower clock paragraph it is given in the unit 4. Understood? I think unit 4 or unit 3 માં છે. એ પેરેગ્રાફમાંથી મેં આ ખાલી જગ્યા લીધી છે. You read this paragraph and write the answer. Okay? There was no dash, moonlight, stars light, sunshine, none of this. This is the lesson of first. પહેલા પાઠનું છે, એમાંથી તમારે આ શોધવાનું છે. There were dash children in the bed, 5, 4, 3 and 2. આ ફર્સ્ટ પોએમનું છે. ઓકે. છોટું એન્ડ મોટું વેર ડેશ. ઓપ્શન્સ બ્રધર્સ, સિસ્ટર્સ, એનિમીઝ, ફ્રેન્ડ્સ. આ સેકન્ડ લેસનનું છે. મદન મંચુ ક્રિમેટેડ ઓન ડેશ સન્ડે, મંડે, વેનસડે, ટ્યુઝડે. તમારે મદન મંચુની કવિતા આઈ થિંક થર્ડ કે સેકન્ડમાં છે. એમાંથી મેં તમને લખાવેલી છે એના ક્વેશ્ચન આન્સર સાથે બધું. તમારે એમાંથી તમારે વાર શોધવાનો છે, કયો વાર આવે. ઓકે. યુ રીડ પ્રોપરલી પોએમ એન્ડ ફાઇન્ડ આઉટ ધીસ આન્સર. વાલિયા વોઝ એ ખાલી જગ્યા. રોબર, પોસ્ટમેન, પ્યુન, મિલ્કમેન. એ પણ પેરેગ્રાફ પાઠમાં આપેલો જ છે એક્સરસાઇઝમાં. યુ રીડ ધીસ. વાલિયા લૂંટારો, તમે એની વાર્તા સાંભળી હશે. હા, તો મેના ઓપ્શન છે રોબર, પોસ્ટમેન, પ્યુન અને મિલ્કમેન. બિરજુ લીવડ ઇન ખાલી જગ્યા સૂરજપુર, સરોજપુર એન્ડ સરસપુર. આમાંથી સાચો સ્પેલિંગ શોધવાનું છે અને કયો આવશે, કયું ગામ છે તમારે પાઠ વાંચવાનું છે. એ થર્ડ લેસન છે બિરજુવાળો. ધેર આર ડેશ ક્લોક્સ ઇન ધ પોએમ વોચ યોર વોચ. કવિતાનું નામ છે વોચ યોર વોચ. એમાં પૂછેલું છે તમારે એમ કે એમાં કેટલા ઘડિયાળ બતાવેલા છે ચિત્રમાં. 3, 2, 1, 4. ધેર વોઝ એ ડેશ સેરેમની ઇન નેબરહુડ. આ ચોથા પાઠનું છે યુનિટ 4નું. બર્થડે, મેરેજ, ક્રિમેશન, રિલિજિયસ. ઓકે. સાચો જવાબ તમારે પાઠ વાંચીને શોધવાનો છે. પરહેપ્સ. આ હવે મેં લખેલા છે, તમારે અંગ્રેજીના શબ્દ તમારે એના અર્થ શોધવાના છે. તો એ તમારે તમારા ગ્રામરની બુકમાંથી તમે ઉતાર્યા હશે. મેં તમને જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે એ બધા વર્ડ્સ મેં લખીને તમને પીડીએફમાં મોકલેલા છે. છતાં પણ તમારે, જો તમે ગ્રામરની બુક ખરીદી હોય તો તમે એમાંથી શોધી શકો છો એનો જવાબ. પરહેપ્સ વળી, કદાચ, ખાસ, વિચારવું. ડિસ્ટર્બ ખલેલ પહોંચાડવી, શાંતિપૂર્વક, ઉતાવળથી, હસીને. કાવડ બહાદુર,
હોશિયાર, નબળો, બીકણ. આ બધા દરેક આપણે જે પાઠ ભણ્યા ને એમાંથી જ મેં લીધેલા છે બેટા. એટલે તમે બરાબર એનું રીડિંગ કરજો. એક્સપિરિયન્સ એટલે હાવભાવ, અનુભવ, હાસ્ય અને રમૂજ. 14 છે ઓર્નામેન્ટ્સ, ઘરેણાં, રમકડાં, લખોટીઓ, પુસ્તકો. આ બીજુના લેસનમાં છે. એક્સપિરિયન્સ ચોથા લેસનમાં છે. પડોશ એ પણ ચોથા લેસનમાં છે. એનું અંગ્રેજી શું થાય? નેબરહુડ, ફ્રેન્ડશીપ, ચાઇલ્ડહુડ, ગ્રીનવુડ. આ સ્પેલિંગ તમારે શોધવાના છે બેટા. અગ્નિદા, અગ્નિદા એ મદન મંચુનાની કવિતામાંથી તમને મળી જશે. ક્રિમેટ અને એના તમે શબ્દ લખેલા છે એમાંથી તમને મળશે એનો વર્ડ. ક્રિમેટ, ક્રિમેશન, ડ્રામા, ડાન્સ. શેષ, રિમેન, રેમિન, રિમાઇન્ડર એન્ડ રિમાઇન્ડ. એ પણ સ્પેલિંગ તમને મળી જશે. ભારે એટલે વેરી, મચ, મોર અને હેવીલી. નેવર, હવે તમારે ઓપોઝિટ શોધવાના છે એમાં. નેવર અહીંયા 19 નંબરથી ઓપોઝિટ તમારે વિરોધીઓ લખવાના છે. નેવરનું ઓપોઝિટ શું થાય? ઓલવેઝ, ઓલવે, ડેલી, એવરી ડે. બઝી અથવા સોરી બિઝી પણ બોલાય છે ને બઝી પણ બોલાય છે. વર્ક, જોક, ફ્રી અને સ્લીપ. સ્ટ્રોંગ, સ્ટ્રોંગનું ઓપોઝિટ વીક, 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 વીક. આમાં સાચો સ્પેલિંગ શોધવાનો છે બેટા. હેવી, હેવીનું ઓપોઝિટ શું થાય છે? લાઇટ, લાઇટ, લિટલ, લેસ. સાચો સ્પેલિંગ કયો છે એ શોધવાનું છે. ડિફરન્ટ, સમ, ઇક્વલ, વેરીડ, સિમિલર. હવે રાઇમિંગ વર્ડ્સ, કવિતાના રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે તમારે. રાઇમિંગ વર્ડ્સ તમારે જોઈને લખવાના છે. એ પહેલી કવિતાના છે. બ્રાઉન, ડાઉન, 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 ડવ. રાઇટ, કાઇટ, નાઇટ, લાઇટ, સાઇટ. હવે છે fill in the blanks using the appropriate words given in the bracket. પાઠની ખાલી જગ્યા મેં પૂછેલી છે. ધ રેઇન સ્ટોપ્ડ એટ ખાલી જગ્યા. મોર્નિંગ, નાઇટ, નૂન. એમાંથી સાચો જવાબ તમારે બેટા શોધવાનો છે. મોટું વોઝ નોટ વેરિંગ છોટું ખાલી જગ્યા. બ્રેકેટમાં કોટ, સ્વિમસૂટ અને કેપ. શું જવાબ આવે તમારે શોધવાનું છે. 28 છોટું વોઝ એટ ખાલી જગ્યા. બ્રેકેટમાં છે હોમ, ગાર્ડન અને વર્ક. એ તમને પાઠની પાછળ ખાલી જગ્યા આપી છે એમાંથી તમને મળશે. મદન મંચુર બોર્ન એટ ખાલી જગ્યા જનકપુર, કર્મપુર, જીવનપુર. મદન મંચુરની કવિતામાંથી આ શબ્દ શોધવાનો છે. ધ ખાલી જગ્યા કેમ ઓન હોર્સબેક લેટ એટ નાઇટ. થીપ, થીવ્સ અને ડેકોઇટ્સ. એ બિરજુના પાઠમાંથી શોધવાનું છે. ધ ખાલી જગ્યા એપ્રોચ ધ નેરેટર, પ્યુન અને પોલીસમેન. આ 4th યુનિટનું છે. તમારે 4થો યુનિટ પાઠ વાંચવાનો અને એમાંથી જવાબ શોધવાના છે. હુ સેડ ટુ હુમ, હવે કોણ કોને કહે છે. ડોન્ટ ડિસ્ટર્બ મી. આ છોટું અને મોટુંના પાઠમાં છે. આઈ વિલ ટીચ ધેમ આ લેસન. આ બિરજુના લેસનમાં છે. કીપ યોર બાઇક હિયર એ યુનિટ 4માં છે. હું તમને ખાલી આન્સર નથી બોલતી પણ તમને યુનિટનું નંબર કહી દઉં છું. એટલે પણ યુ રીડ ધ લેસન્સ ફોર ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હુ સેડ ટુ હુમ એન્ડ ટ્રુ ઓર ફોલ્સ. આ બધા માટે તમારે પાઠ વાંચવો જ પડશે. એ તો તમને સમજણ પડશે કે આમાં કયો જવાબ આવશે. સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા એ કહો. તો 35 નંબર છે. બિરજુ લાઇક ટુ ગો આઉટ એટ નાઇટ. મિસ્ટર જોશી વોઝ ઇન વાર્મ ક્લોથ્સ. ધ નેરેટર કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. પહેલું લેસન છે બિરજુવાળું છે. બીજું ફર્સ્ટ છે. ત્રીજું નેરેટર એટલે યુનિટ 4 છે. છોટું એન્ડ મોટું લાઇટ સ્વિમિંગ એ સેકન્ડ લેસનનું છે. હવે કમ્પ્લીટ ધ ફોલોઈંગ પોએમ. તમારે કવિતા મોડે કરવાની છે અને તમારે એમાં કયા શબ્દ આમાં આવશે એ તમારે શબ્દના સ્પેલિંગ સાચા લખવાના છે. ખાલી જગ્યા સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ એન્ડ 1 ઇઝ 1 hour લેટ. 1 ઇઝ રાઇટ બટ ડેશ ઇઝ ઇટ. મીન્સ કે ખાલી જગ્યા ઇઝ ઇટ. આઈ રિયલી ડુ નોટ ખાલી જગ્યા. આમાં 3 સ્પેલિંગ તમારે લખવાના છે સાચા. સ્પેલિંગમાં ભૂલ ના થવી જોઈએ. હવે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. હવે પાઠ જે મેં યુનિટ ચલાવ્યા 1, 2, 3, 4 એના મેં પેરેગ્રાફ એક પેરેગ્રાફ દરેકના લખ્યા છે અને એના સવાલ મેં તમને પૂછેલા છે. તમારે આ પેરેગ્રાફમાંથી એના સવાલ જવાબ શોધીને લખવાના છે. સમજણ પડી ગઈ? તો હું એનો પેરેગ્રાફ વાંચું છું. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. હવે આ પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. એના મેં 4 ક્વેશ્ચન્સ પૂછેલા છે તમને. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ? વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર?
who lived in Surajpur? Why were the people of Surajpur happy? સમજ્યા પડી ગઈ? આ પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધવાના છે. હવે સેકન્ડ પેરેગ્રાફ છે, એક્સટ્રેક્ટ છે. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. આ તમારે યુનિટ 4માંથી શોધવાનું છે. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. There was a marriage ceremony in neighborhood. There was a lot of noise. I could not sleep properly. So I woke up at 8:30. I got up quickly and took a shower in a hurry. I had no time to take a cup of tea. 46 questions. Who had a bad experience? 47. આ આમાંથી જ આ સવાલના જવાબ તમારે શોધવાના છે. What was there in neighborhood? Why could the narrator not sleep properly? When did the narrator get or wake up? What could the narrator not to take or drink? ત્રીજો પેરેગ્રાફ છે, The rain stopped at night. આ પહેલા જ પાઠનું છે. Next day the sun was shining, so everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. એના ક્વેશ્ચન છે, When did the rain stop? Why was everything okay the next day? How many students were there in the class next day? Who was at home? Why? સમજ્યા પડી ગઈ બેટા? હવે ચોથો પેરેગ્રાફ છે. Once there was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. આ સેકન્ડ પાર્ટમાંથી છે બેટા, યુનિટમાંથી છે. એના ક્વેશ્ચન છે, What was Motu? What was Chotu? Who were friends? What did both Chotu and Motu love અથવા like? સમજ્યા પડી ગઈ? ખ્યાલ આવી ગયો? હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓફ પોએમ્સ. કવિતાના ક્વેશ્ચન્સ મેં લખેલા છે, 3 કવિતાના. સમજ્યા પડી ગઈ? આના છે 58 નંબર. હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ? ફર્સ્ટ પોએમના છે. વોટ ડીડ ધ લિટલ વન સે? આ પણ ફર્સ્ટ પોએમનું છે. એટ લાસ્ટ હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ? એટ લાસ્ટ વોટ ડીડ ધ લિટલ વન સે ટુ અધર ચિલ્ડ્રન? આ પહેલી કવિતાના છે, 4 પ્રશ્ન. બીજા છે, વેર વોઝ મદન મંચુર બોર્ન? એ મદન મંચુરના ક્વેશ્ચન છે કવિતાના. વેર ડીડ મદન મંચુર સ્ટડી? વેન ડીડ મદન મંચુર એડમિટ? વેન ડીડ મદન મંચુર ક્રિમેટ? આ 4 ક્વેશ્ચન્સ મદન મંચુરના છે. હવે ક્લોકના, વોચ યોર વોચના છે. હાઉ મેની ક્લોક્સ આર ધેર ઇન આ પિક્ચર અથવા ઇન આ પોએમ? વોટ ડઝ ધ કિચન ક્લોક સે? ઓર વિચ ટાઈમ ડઝ ધ કિચન ક્લોક શો? કોઈ પણ રીતે પૂછી શકે, કન્ફ્યુઝ નહીં થવાનું. તમારા આન્સર જે શીખવાડ્યો છે એ જ લખવાનો છે. વોટ ડઝ મમ્મી સે? વિચ ટાઈમ ઇઝ રાઇટ? સમજ્યા પડી ગઈ બેટા? હવે આપણે જઈએ છીએ નિબંધ ઉપર. કોમ્પોઝિશન. રાઇટ અબાઉટ 12 to 15 લાઇન્સ ઓફ ધ ફોલોઈંગ. માય સ્કૂલ, માય ફેવરિટ ફેસ્ટિવલ. આ સીન તમારે 6માં છો એટલે સીન તમે આમાંથી બંને મોડે કરી નાખવાના. કોઈ પણ એક પૂછી શકે છે એટલે તમારે બંને કડકડાટ કરી નાખવાના, જે મેં તમને મેં લખાવ્યા છે, ચલાવી દીધા છે. પછી છે, fill in the blanks using the appropriate form of verb given in the bracket and complete the story. મેં સ્ટોરી પણ તમને કરાવી દીધી છે. મેં અહીંયા આગળ લખી છે એક સ્ટોરી, તમારે એના જવાબ શોધવાના છે. બ્રેકેટમાં છે ડાઇડ, રેન, ટ્રાઇડ, જમ્પ્ડ, સ્પોક, વોઝ, લુક્ડ અને કેમ. તમારે કોઈ ફેરફાર નથી કરવાના બેટા, સીધા જવાબ જ શોધવાના છે. તમને અહીંયા આગળ પાસ ફોર્મમાં લખીને જ બતાવ્યા છે એટલે તમારે આમાં ડાયરેક્ટ ખાલી જવાબ શોધવાના છે કે કઈ ખાલી છે, એમાં કયો આન્સર આવશે. વન્સ એ ફોક્સ ફેલ ઇન્ટુ અ વેલ. He dashed to get out, but he failed. A goat dashed there. He dashed into the well. The fox dashed about the cool, sweet water. He asked the goat to come down and have a nice drink. The goat dashed foolish. It dashed into the well. The fox jumped on its back and dashed away. The foolish goat dashed in the well. હવે મેં પિક્ચર કોમ્પ્રિહેન્શન મૂકેલું છે, મીન્સ કે સી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. મેં અહીંયા પિક્ચર ચોંટાડેલું છે, પિક્ચર જોવાનું છે અને એના ક્વેશ્ચન મેં લખેલા છે. 8 ક્વેશ્ચન છે, તમારે એના જવાબ તમારે લખવાના છે. વિચ પિક્ચર ઓફ ધીસ ઇઝ? તમારે આ પિક્ચર ઓળખવાનું છે. આ પિક્ચર શેનું છે એમ પૂછવામાં આવ્યું છે. હાઉ મેની ચિલ્ડ્રન અથવા સ્ટુડન્ટ્સ આર ધેર ઓન ધ ગ્રાઉન્ડ?
What are the boys playing with? What are the three girls doing? Who are skipping a rope? Where are the three girls sitting? How many trees are there on the ground? What is there in the center of our ground? સમજણ પડી ગઈ? આ રીતે મેં પ્રશ્ન પૂછ્યા છે. પરીક્ષામાં કોઈ પણ ચિત્ર આવશે, તમારે વિચારીને લખવાનું છે. તમને મેં ક્લાસવર્કમાં બી ભણાવી દીધું છે એક ચિત્ર આપીને, અને અત્યારે ફરીથી બીજું ચિત્ર આપેલું છે. તો યુ રાઇટ ડાઉન પ્રોપરલી, યુ થિંક પ્રોપરલી, દેન રાઇટ આન્સર્સ. ઉતાવળ કરવાની નથી, સમજી વિચારીને શાંતિથી લખવાનું છે. સમજણ પડી ગઈ? હા, એટલે ચિંતા ના કરશો, શાંતિથી લખજો, પણ સાચું લખજો, ખોટા આન્સર લખશો નહીં. ઓકે, ટેક કેર, સ્ટે હોમ, બાય.